તો એના પછી આવે છે આપણું ઉદાહરણ નંબર 2. તો ઉદાહરણ નંબર 2 માં કંઈક આવો સવાલ આપેલો છે. અવિભાજ્ય અવયવીકરણની પદ્ધતિથી 6 અને 20 નો ગુસા અને લસા શોધો. બે કિંમતો આપેલી છે, એના માટે ગુસા અને લસા શોધવાનો છે. બહુ જ સરળ ક્વેશ્ચન આપેલો છે. તો જોઈએ આને કઈ રીતે સોલ્વ કરીએ આપણે. તો સૌથી પહેલા તો જે બે સંખ્યા આપી હોય એના અવયવો પાડી દેવાના. તો પહેલી સંખ્યા આપેલી છે આપણને 6. તો 6 ના અવયવો કયા થાય? 2 ગુણ્યા 3. એ જ રીતે 20 ના અવયવો 2 વડે ભાગશો તો 10 વધે. 10 એટલે 2 ગુણ્યા 5. લખી શકાય, આ રીતે લખી શકાય. સૌથી પહેલા શું શોધવાનું કીધું છે? ગુસા. તો ગુસા શોધી લઈએ બે સંખ્યાનો ગુસા. ગુસાનો મતલબ શું થાય? બંનેમાં જે સરખું હોય ખાલી એ જ લેવાનું. તો અહીંયા જુઓ, આમાં 2 છે, આમાં પણ 2 છે, તો બંનેમાં સરખો ખાલી શું છે? 2. તો ગુસા શું થઈ ગયો આપણો? 2. તો જે ગુસા શોધવાનો કીધો તો એ શું મળી ગયો? 2. એના પછી શું શોધી લઈએ આપણે? લસા. લસા માટે આપણે શું કરીએ? જે સરખું હોય એ ખાલી એક વાર લખવાનું. તો 2 સરખો છે તો 2 એક જ વાર લખ્યો. બાકી જે બધું વધ્યું હોય એનો ગુણાકાર. તો ઉપર 3 વધ્યો તો 3 નો ગુણાકાર ગુણ્યા નીચે 2 ગુણ્યા 5 વધ્યા તો 2 ગુણ્યા 5 નો ગુણાકાર. ગુણાકાર કરી લઈએ તો 5 દુ 10, 10 તરી 30, 30 દુ 60. તો લસા આપણને શું મળી ગયું? 60. તો ગુસા અને લસા જે શોધવાનો કીધો તો એ આપણને બંને મળી ગયા.